Hello friends. Good morning everybody. Good morning, sir. સંભળાય છે ને બરાબર? Yes, sir. પોસ્ટ એકાઉન્ટિંગ ની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે થોડી ઘણી સિલેબસ ની ચર્ચા કરેલી હતી. ઓલ ઓવરવ્યુ આપેલું હતું. ત્યાર પછી પોસ્ટ અકાઉન્ટિંગ મીનિંગ ડેફિનેશન એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ એ કરાવેલું છે કે બાકી છે? કોસ્ટ અકાઉન્ટિંગ એમનો મીનિંગ એટલે કે કોસ્ટ એટલે શું, કોસ્ટ કોને કહી શકાય, કોસ્ટિંગ એટલે શું અને કોસ્ટ અકાઉન્ટિંગ એટલે શું, તો એમની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરેલી હતી કે બાકી જ છે? એનીવન? બાકી છે, સર. બાકી જ છે. ઓકે, જોઈએ તો ત્યાંથી એમનો મીનિંગ, ડેફિનેશન એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ સરસ સ્ક્રીન પર વ્યવસ્થિત રીતે બતાવી છે તમને બુક્સની. હા, સર. ઓકે, તો એમાં આપેલું છે આપણને ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સેપ્ટ ઓફ કોસ્ટ, ફર્સ્ટ લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધ ટર્મિનોલોજી ઓફ કોસ્ટિંગ, એટલે કે કોસ્ટ કોને કહી શકાય, કોસ્ટિંગ કોને કહી શકાય અને કોસ્ટ અકાઉન્ટિંગ કોને કહી શકાય. સૌથી પહેલા તો આપણે એ સમજી લઈએ. તો બેઝિકલી આપણને ખ્યાલ જ હોય કે કોસ્ટ એટલે શું. તો કોસ્ટ એટલે આપણે કોઈ પણ પ્રકારની વસ્તુઓની ખરીદી કરીએ છીએ અને ખરીદી કરવા માટે ચૂકવવી પડતી રકમ અથવા તો એ જે કંઈ બી તમે ખરીદી કરેલી છે એટલે ત્યાંથી આપણા જગ્યા સુધી પહોંચાડવા માટે બાકીના જે કંઈ બી ખર્ચ થતા હોય તો એ ખર્ચ બી આપણે એ કોસ્ટની અંદર જ કન્સિડર કરીએ છીએ, એટલે એમની અંદર જ એડ કરવામાં આવશે. તો બેઝિકલી એનો સિમ્પલ મીનિંગ આપેલો છે ફોર લેમેન, cost means the price required to pay to buy any things or get any services. In other words, cost means the monetary value of any services or item according to the ICMA. Hello. According to the ICMA England. હેલો, વચ્ચે વાત નહીં કરો અથવા તો મ્યુટ કરી દો આપનું સાઉન્ડ. બરાબર, તો આઈસીએમએ ઇંગ્લેન્ડ દ્વારા એનો મીનિંગ આપવામાં આવેલો છે ધ અમાઉન્ટ ઓફ એક્સપેન્ડિચર incurred on or attribute to a specified things or activity. It is the sum of expenses incurred to produce anything is considered as cost. Cost means the outflow of resources to get anything. Services cost may be defined as the benefit given up to require goods or services. એટલે આપણે જે કંઈ પણ પ્રકારનો માલ સામાન અથવા તો સર્વિસીસ મેળવીએ છીએ અને એના બદલામાં જે રકમ ચૂકવવામાં આવે તો એમને આપવા માટે આપણે કોસ્ટ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ. ત્યાર પછી બીજી ટર્મ્સ આપેલી છે કોસ્ટિંગ. સમજાય છે? એટલે કોસ્ટ કોને કહી શકાય? તો કોઈ પણ પ્રકારની વસ્તુ, કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ અથવા તો સર્વિસીસ મેળવવા માટે કરવામાં આવતો ખર્ચ કે જેને આપણે કોસ્ટ તરીકે ઓળખી શકીએ. ત્યાર પછી આગળ આપેલું છે કોસ્ટિંગ. After understanding the meaning of cost, let us be clear about the meaning of costing. તો એની ડેફિનેશન આપેલી છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇંગ્લેન્ડ. Costing is the technique and procedure of ascertaining cost. એટલે જે કાંઈ બી કોસ્ટ થયેલી છે એ જાણવા માટેની પ્રક્રિયા અથવા તો ટેકનિક એટલે કે પ્રયોગથી કે જેને આપણે કોસ્ટિંગ તરીકે ઓળખી શકીએ. તો ખરેખર આપણી કેટલી કોસ્ટ થયેલી છે એ જાણવા માટે આપણે જે પ્રોસિજર યુઝ કરીએ છીએ, જે ટેકનિક યુઝ કરીએ છીએ તો એનો સમાવેશ છે કોસ્ટિંગની અંદર થતો જોવા મળે છે. These techniques have principles and rules that govern the procedure of ascertaining cost. It is routine activity to ascertain the cost of activities. એટલે જે કાંઈ બી એક્ટિવિટીઝ આપણે કરેલી છે તો એમના માટેની કોસ્ટ કેટલી થાય છે, મીન્સ કે તમે પરચેસ કરો છો, પ્રોડક્શન કરો છો તો એના માટે તમારા તમામ પ્રકારના ખર્ચા કેટલા થાય છે
એના આધારે તમે એ સ્પેસિફિકલી ખર્ચ ઉપર કંટ્રોલ કરવા માટે બી પ્રયત્ન કરશો કે જેથી કરીને ઓછામાં ઓછી કોસ્ટ દ્વારા સારામાં સારું પ્રોડક્શન, સારામાં સારી વસ્તુ આપણે મેળવી શકીએ. તો એમના માટેની જે કંઈ બી ટૂલ્સ અને ટેકનિક્સ છે, પ્રોસિજર છે, તો એનો સમાવેશ છે કોસ્ટિંગની અંદર થતો જોવા મળશે. ત્યાર પછી એમનાથી આગળ કોસ્ટ અકાઉન્ટિંગ આપેલું છે અને કોસ્ટ અકાઉન્ટન્સી આપેલું છે. એટલે આ ચારે ચાર કોસ્ટ માટેના ડિફરન્ટ મીનિંગ તમને આપેલા છે. તો કોસ્ટ અકાઉન્ટિંગ માટેની ડેફિનેશન્સ આપેલી છે CIMA લંડન દ્વારા ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ બજેટ, સ્ટાન્ડર્ડ કોસ્ટ એન્ડ એક્ચ્યુઅલ કોસ્ટ ઓફ ઓપરેશન્સ, processes, activities or product, the analysis of variance, profitability or the social use of fund. In simple, cost accounting is a formal mechanism set up for cost ascertain analysis and controlling. બરાબર, અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક અકાઉન્ટન્ટ્સ તો એમના દ્વારા કોસ્ટ એકાઉન્ટિંગની ડેફિનેશન્સ આપવામાં આવેલી છે. ધ આર્ટ ઓફ રેકોર્ડિંગ, ક્લાસિફાઇંગ એન્ડ સમરાઇઝિંગ ઇન અ સિગ્નિફિકન્ટ મેનર એન્ડ ઇન ટર્મ્સ ઓફ મની transactions and events which are in part at least of a financial character and interpreting the result thereof. એટલે કોસ્ટ એકાઉન્ટિંગ છે કોસ્ટિંગ કરતા થોડું વાઇડ મીનિંગ ધરાવે છે. તો આની અંદર જનરલી શું હશે કે જે કાંઈ બી અલગ અલગ પ્રકારનું પ્રોડક્શન આપણે કરીએ છીએ તો એના માટેની અલગ અલગ પ્રકારની કોસ્ટ થતી હશે. બરાબર, આની પહેલા બી આપણે ડિસ્કશન કરેલું હતું કે કોસ્ટ માટેના બેઝિકલી 3 એલિમેન્ટ્સ આપણને જોવા મળે છે: મટીરીયલ કોસ્ટ, લેબર કોસ્ટ એન્ડ ઓવરહેડ. અને આ બધાનો આપણે ટોટલ કરીએ તો ત્યારે આપણને ટોટલ કોસ્ટ મળે છે. અને ટોટલ કોસ્ટને તમે પ્રોડક્શનના યુનિટથી ડિવાઇડ કરો છો તો એ સ્પેસિફિકલી પ્રોડક્ટ માટે પર યુનિટ કોસ્ટ બી આપણને જાણવા મળી શકે. હવે એ જે કંઈ બી કોસ્ટ થાય છે તો એને કંટ્રોલ કરવો એ બી ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અથવા તો મેન્યુફેક્ચરર માટેની રિસ્પોન્સિબિલિટીઝ હશે. કેમ કે કોમ્પિટિટિવ માર્કેટની અંદર જરૂરિયાત કરતાં વધારે કિંમત તમે કસ્ટમર પાસેથી લઈ શકવાના નથી. અને જો એવા સંજોગોની અંદર બી તમારે મેક્સિમમ પ્રોફિટ જોઈએ છે તો એમના માટે કોસ્ટને કંટ્રોલ કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ. અને આના માટે બી અલગ અલગ પ્રકારના ટૂલ્સ અને ટેકનિક્સનો યુઝ કરવામાં આવે છે. જેમ કે ભવિષ્યમાં આપણે જે પ્રોડક્શન કરવાનું છે તો એના માટેની કોસ્ટ અગાઉથી જ ડિસાઇડ કરવામાં આવે કે જેને આપણે પ્રી ડિટરમાઇન્ડ કોસ્ટ અથવા તો સ્ટાન્ડર્ડ કોસ્ટ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ. ઇન ફ્યુચર તમારે આને રિલેટેડ બી ચેપ્ટર ટીવાય ની અંદર આવશો ત્યારે શીખવાનું થશે કે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ ની અંદર જનરલી શું કરવામાં આવે છે. તો આગામી મંથ દરમિયાન જે પ્રોડક્શન આપણે કરવાનું છે એના માટે મટીરીયલ કોસ્ટ કેટલી થશે, લેબર કોસ્ટ કેટલી થશે એ અગાઉથી જ ડિસાઇડ કરવામાં આવે. અને ફરીથી આપણે જ્યારે એક્ચ્યુઅલ પ્રોડક્શન કરીએ છીએ ત્યારે જે એક્ચ્યુઅલ કોસ્ટ થશે એની સાથે અમને કમ્પેર કરવામાં આવશે. અને જો એમની અંદર કોઈ પણ પ્રકારના ડિફરન્સીસ આવશે તો એમને ફાઇન્ડ આઉટ કરવામાં આવશે. અને ડિફરન્સીસ આવવા માટેના રીઝન્સ કયા કયા હોઈ શકે એ બી જાણવામાં આવશે. અને આ રીતે આપણે જનરલી કોસ્ટ ઉપર ઓલ ઓવર કંટ્રોલ કરી શકીએ. તો કોસ્ટને કંટ્રોલ કરવા માટે જે અલગ અલગ પ્રકારના ટૂલ્સ અને ટેકનિકનો યુઝ કરવામાં આવે તો એ ત્યારે જનરલી કોસ્ટ અકાઉન્ટિંગ તરીકે એને એપ્લાય કરવામાં આવશે. પ્રોફેસર JM Feynman writes, cost accounting is the process of recording, classifying, allocating and reporting the various costs incurred in the operation of an enterprise. એટલે કોઈ પણ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ અથવા કોઈ પણ પ્રકારના સાહસની અંદર જે કંઈ બી કામગીરી કરવામાં આવે છે તો એને રિલેટેડ થતી પડતર એને રેકોર્ડ કરવામાં આવે, એનું ક્લાસિફિકેશન્સ કરવામાં આવે, એને એલોકેટ કરવામાં આવે અને ત્યારબાદ એનું મેનેજમેન્ટ સમક્ષ રિપોર્ટિંગ કરવામાં આવે તો એને ત્યારે આપણે કોસ્ટ અકાઉન્ટિંગ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ.
મીન્સ કે અહીંયા કોસ્ટ કેલ્ક્યુલેટ કરવા માટે એનું ક્લાસિફિકેશન્સ કરવા માટે તો ક્લાસિફિકેશન્સ કેવી રીતે થશે તો બેઝિકલી આપણે જે ત્રણ એલિમેન્ટ શીખ્યા મટીરીયલ કોસ્ટ લેબર કોસ્ટ અને ઓવરહેડ તો ઓવરહેડ ને બી ફરીથી પાછા અલગ અલગ પાર્ટ ની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે જેમ કે ફેક્ટરી ઓવરહેડ ઓફિસ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ આ રીતે એને અલગ અલગ પાર્ટ ની અંદર ડિવાઇડ કરવામાં આવશે કે જેથી કરીને આપણને ખ્યાલ આવી શકે કે દરેક માટે કેટલી કોસ્ટ આપણને જોવા મળે છે અને એમાં જો કોઈ પર્ટિક્યુલર કોસ્ટ છે એ જરૂરિયાત કરતા વધારે થતી હશે તો ત્યારે સ્પેસિફિકલી એ કોસ્ટ ઉપર જ આપણે કંટ્રોલ કરવા માટેની જરૂરિયાત પડશે કે જેથી કરીને જ્યાં બધું પ્રોપરલી ચાલે છે તો ત્યાં કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ અથવા કંટ્રોલિંગ કરવા માટેની આવશ્યકતા રહેતી નથી પણ જ્યાં જરૂરિયાત કરતા વધારે કોસ્ટ થતી હશે તો એના ઉપર કંટ્રોલ કરવા માટે અફોર્ડ્સ કરવામાં આવશે અને એના આધારે આપણે આપણી ઓલ ઓવર કોસ્ટ છે એમને કંટ્રોલ કરી શકીએ. With the help of the above discussion, one can be clear that the main objective of cost accounting are cost ascertainment, fixation of selling price એટલે કોસ્ટ છે એને આપણે નક્કી કરી શકીએ છીએ એના આધારે આપણે ટોટલ કોસ્ટ અને પર યુનિટ કોસ્ટ બી ડિસાઈડ કરી શકીએ છીએ અને પર યુનિટ કોસ્ટ તમને મળી જશે ત્યાર પછી એમાં તમારે કેટલો પ્રોફિટ જોઈએ છે એ પ્રોફિટ તમે એડ કરશો એટલે એમના આધારે તમને એ જે તે સ્પેસિફિકલી પ્રોડક્ટ તમે પ્રોડ્યુસ કરેલી હશે તો એના માટેની સેલિંગ પ્રાઇસ બી તમે એમના આધારે ડિસાઈડ કરી શકો એટલે સેલિંગ પ્રાઇસ ડિસાઈડ કરવી છે તો એના માટે બી જનરલી કોસ્ટ એકાઉન્ટિંગ નો યુઝ કરવામાં આવે છે બેસિસ ફોર એસ્ટિમેશન અને કોસ્ટ કંટ્રોલ એન્ડ બેસિસ ફોર મેનેજરિયલ ડિસિઝન એટલે જે કાંઈ બી ભવિષ્યમાં આપણે કાર્ય કરવાનું છે તો એના માટે બી આપણે પૂર્વાનુમાન કરી શકીએ છીએ કે આગામી મંથ દરમિયાન કેટલી મટીરીયલ કોસ્ટ થશે કેટલું મટીરીયલ રિક્વાયર્ડ થશે એ ક્યાંથી અને કેવી રીતે પરચેઝ કરવામાં આવશે તો એ બી આપણે કોસ્ટ એકાઉન્ટિંગ ને આધારે જાણી શકીએ છીએ ઓલ ઓવર કોસ્ટ ઉપર તમે કંટ્રોલિંગ કરી શકો છો અને સંચાલકોને જે અલગ અલગ પ્રકારના સંચાલકીય નિર્ણયો લેવાના છે તો એના માટે બી એમને કોસ્ટ એકાઉન્ટિંગ છે યુઝફુલ થતું જોવા મળે છે અને લાસ્ટ ટર્મ આપેલી છે કોસ્ટ અકાઉન્ટન્સી it is defined as the applications of costing and cost accounting principles methods and technique to the science art of cost control and the ascertainment of profitability. It also includes presentation of information for the managerial decision making and it is a very wide term. કોસ્ટ એકાઉન્ટન્સી છે એ કોસ્ટ અકાઉન્ટિંગ કરતા બી થોડો વાઇડ મીનિંગ ધરાવે છે કે એમની અંદર જે કંઈ બી આપણે કોસ્ટિંગ અને કોસ્ટ એકાઉન્ટિંગ ની અંદર પ્રિપેર કરેલું હશે તો એમને પ્રોપર રીતે પ્રેઝન્ટ કરવું કે જેના આધારે મેનેજમેન્ટ છે એ ભવિષ્ય માટેના નિર્ણયો સ્પષ્ટ અને તટસ્થ રીતે લઈ શકે તો એ માટેની ટેકનિક કે જેને આપણે કોસ્ટ અકાઉન્ટન્સી તરીકે ઓળખી શકીએ ક્લિયર થાય છે આ બધા મીનિંગ કોસ્ટ કોને કહી શકાય કોસ્ટિંગ કોને કહી શકાય કોસ્ટ અકાઉન્ટિંગ કોને કહેવાય અને કોસ્ટ અકાઉન્ટન્સી કોને કહેવામાં આવશે ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે તમને ઓબ્જેક્ટિવ ઓફ કોસ્ટ અકાઉન્ટિંગ કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ આપણે મેન્ટેન કરીએ છીએ તો એમના માટે અલગથી આપણે એક્સપેન્સીસ બી કરવાની જરૂરિયાત પડશે આવો એક્સપેન્સીસ આપણે ક્યારે કરી શકીએ કે જો એમાંથી આપણને અમુક પ્રકારના બેનિફિટ મળતા હોય તો ત્યારે આપણે કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ એપ્લાય કરવી આપણા માટે ફાયદાકારક ગણી શકાતી હોય એટલે એમના માટેના અલગ અલગ ઓબ્જેક્ટિવ્સ તમને આપેલા છે કોસ્ટ અકાઉન્ટિંગ માટેના ઓબ્જેક્ટિવ્સ જોઈએ તો સાઉન્ડ સ્ટ્રક્ચર ઓફ કોસ્ટ એકાઉન્ટિંગ ઇન એ બિઝનેસ ફર્મ can generate day-to-day cost information that serve a number of purpose. In general, a sound system of cost accounting can serve the following objectives.
એટલે કોસ્ટ એકાઉન્ટિંગ ને આધારે આપણને ઘણા બધા પ્રકારના બેનિફિટ મળતા હોય છે અને એટલા માટે ખાસ કરીને જનરલી ઇન્ડસ્ટ્રીયલ યુનિટ હશે, મેન્યુફેક્ચરિંગ યુનિટ હશે તો એમની અંદર કોસ્ટ એકાઉન્ટિંગ નો યુઝ થતો આપણને જોવા મળે છે. એમના માટેના ઓબ્જેક્ટિવ્સ જોઈએ તો ટુ અસર્ટેન રિયલ કોસ્ટ ઓફ પ્રોડક્શન, જે વસ્તુઓનું આપણે ઉત્પાદન કરીએ છીએ એની સાચી અને ખરેખર પડતર આપણે જાણી શકીએ છીએ. ક્લાસિફિકેશન ઓફ ટોટલ કોસ્ટ કેન બી ડન કન્સિડરિંગ એલિમેન્ટ્સ ઓફ કોસ્ટ એઝ અ બેઝિસ, એટલે કોસ્ટ માટેના જે બેઝિકલ એલિમેન્ટ્સ આપેલા છે, મટીરીયલ કોસ્ટ, લેબર કોસ્ટ અને ઓવરહેડ, તો આ ત્રણ પ્રકારની અલગ અલગ કોસ્ટ બી આપણે જાણી શકીએ છીએ અને બધાનો ટોટલ કરવાથી આપણને ટોટલ કોસ્ટ મળી શકે છે. વેસ્ટેજ કેન બી રિડ્યુસ્ડ બાય એનાલાઇઝિંગ એન્ડ ક્લાસિફિકેશન ટોટલ કોસ્ટ, એટલે જો કોસ્ટ ઉપર આપણે કંટ્રોલ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ અથવા તો એનું પ્રોપરલી એનાલિસિસ અને ક્લાસિફિકેશન્સ કરવામાં આવે છે તો એનાથી જે બિનજરૂરી વેસ્ટેજ થતું હશે એ વેસ્ટેજ ને બી તમે રિડ્યુસ કરી શકશો અને જો વેસ્ટેજ ને તમે રિડ્યુસ કરવા માટે પ્રયત્ન કરશો તો એના આધારે જ તમે તમારી ઓલ ઓવર કોસ્ટ છે એને રિડ્યુસ કરી શકશો અને જો ઓલ ઓવર કોસ્ટ રિડ્યુસ થશે તો જ આપણે મેક્સિમમ પ્રોફિટ મેળવી શકશો. એટલે બિનજરૂરી જે વેસ્ટેજ થતું હશે એને રિડ્યુસ કરવા માટે બી કોસ્ટ એકાઉન્ટિંગ એ આપણા માટે યુઝફુલ થતું હોય છે. Cost can be controlled with proper estimation of production cost, means standard cost, and later compare the same with the actual cost. એટલે ઘણી વખત સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ નો બી યુઝ કરવામાં આવે છે. સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ ની અંદર જનરલી શું હોય છે તો જે ફ્યુચરમાં આપણે પ્રોડક્શન કરવાનું છે, એટલે કે આગામી મંથ માટે આપણે જે ઉત્પાદન કરવા માંગીએ છીએ તો એમના માટે આપણે અગાઉથી જ કોસ્ટ ડિસાઈડ કરેલી હોય કે મટીરીયલ કોસ્ટ કેટલી થશે, એમના માટેના સ્ટાન્ડર્ડ ફિક્સ કરેલા હોય એટલે એના આધારે તમે અગાઉથી એ કોસ્ટ ડિસાઈડ કરી શકશો અને પછી જ્યારે એક્ચ્યુઅલ પ્રોડક્શન કરવામાં આવશે ત્યારે એક્ચ્યુઅલ કોસ્ટ કેટલી થાય છે તો એ જાણવા માટે પ્રયત્ન કરવામાં આવશે અને આ સ્ટાન્ડર્ડ કોસ્ટ ને તમે એક્ચ્યુઅલ કોસ્ટ સાથે કમ્પેર કરો છો કે જેથી કરીને તમને પ્રોપરલી ખ્યાલ આવી શકે કે એ બે વચ્ચે શું ડિફરન્સ જોવા મળે છે અને આ જે કંઈ બી ડિફરન્સ આવશે એને આપણે વેરિયન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ અને ત્યારબાદ આ વેરિયન્સ આવવા માટેના રીઝન્સ જાણવામાં આવશે અને ભવિષ્યમાં આવા વેરિયન્સીસ ન આવે તો એના માટે પ્રયત્નો કરવામાં આવશે. Cost reduction program can be implemented, એટલે પડતર ઘટાડવા માટેની કોઈ યોજના આપણે ડિસાઈડ કરેલી હોય તો એનો બી આપણે પ્રોપરલી અમલ કરી શકીએ છીએ, આપણે પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. One can take decision about dropping an item or product that is not profitable in the product mix of the business. એટલે ઘણી વખત એવું બની શકે કે આપણે આપણા ધંધાકીય એકમની અંદર એક કરતા વધારે પ્રકારે પ્રોડક્ટ પ્રોડ્યુસ કરતા હોઈએ, બરાબર? એટલે એક પ્રોડક્ટની જગ્યાએ એક કરતા વધારે પ્રોડક્ટ જ્યારે તમે પ્રોડ્યુસ કરો છો તો એની અંદર ઘણી વખત એવું બનતું હશે કે અમુક પ્રકારની પ્રોડક્ટ છે કે જેમાંથી આપણને પ્રોફિટ મળતો નથી તો એ પ્રોડક્ટને આપણે કન્ટિન્યુ કરવી અથવા તો શટડાઉન કરવી એટલે કે બંધ કરવી, તો આને રિલેટેડ કોઈ સ્પેસિફિકલી ડિસિઝન્સ તમારે લેવાના છે તો એના માટે બી તમારા માટે કોસ્ટ એકાઉન્ટિંગ છે યુઝફુલ થતું હોય છે. એટલે ઘણી વખત એવું બી બનતું હોય છે કે કોઈ પ્રોડક્ટમાંથી આપણને લોસ થતો હશે પણ એમ છતાં બી આપણે પ્રોડક્ટ ઘણી વખત કન્ટિન્યુ કરતા હોઈએ છીએ, ચાલુ રાખતા હોઈએ છીએ. એની પાછળનું રીઝન એ હોય છે કે જો એ પ્રોડક્ટ તમે શટડાઉન કરશો, બંધ કરી દેશો તો તમારો લોસ છે એ ઉલટાનો વધારે થતો હોય કેમ કે એના માટે બી અમુક પ્રકારના ફિક્સ્ડ એક્સપેન્સીસ છે એ તો થવાના જ છે, બરાબર? તો એ ફિક્સ્ડ એક્સપેન્સીસ છે એ તમારા પાછા બીજી કોસ્ટ ઉપર ડિસ્ટ્રીબ્યુટ થશે કે જેથી કરીને ઘણી વખત કોઈ પ્રોડક્ટમાં આપણને લોસ થતું હશે તો બી એ પ્રોડક્ટ કન્ટિન્યુ કરવા માટેનો ડિસિઝન લેવામાં આવતો હોય. Normal production cost can be established and it can be considered as the standard cost of production. એટલે જે કંઈ બી પ્રોડક્શન આપણે કરીએ છીએ તો એના માટે નોર્મલ પ્રોડક્શન માટે નોર્મલ કોસ્ટ કેટલી થશે એ બી આપણે અગાઉથી જ જાણી શકીએ છીએ. If actual cost of production is higher than the standard cost, corrective steps for control cost is
પોસિબલ, એટલે જો એક્ચ્યુઅલ કોસ્ટ છે એ ઘણી વખત તમારી સ્ટાન્ડર્ડ કોસ્ટ કરતા વધારે થશે તો ત્યારે એવા સંજોગોમાં અને રિડ્યુસ કરવા માટેના બી અલગ અલગ પ્રકારના સ્ટેપ્સ એપ્લાય કરવામાં આવશે. એટલે આપણે સપોઝ અગાઉથી ડિસાઈડ કરેલું હોય કે આગામી મંથ દરમિયાન મટીરીયલ માટેની કોસ્ટ 1 લાખ રૂપિયા થશે. હવે ખરેખર જ્યારે તમે પ્રોડક્શન કરો છો તો ત્યારે એ મટીરીયલ કોસ્ટ છે એ 1 લાખ કરતા ઓછી બી હોઈ શકે અને વધારે બી હોઈ શકે. એટલે આપણે અગાઉથી જે કોસ્ટ ડિસાઈડ કરેલી છે એના કરતા જો તમારી એક્ચ્યુઅલ કોસ્ટ વધારે થાય છે તો ત્યારે એ શા માટે વધારે થાય છે એમના માટેના અલગ અલગ રીઝન્સ જાણવામાં આવે છે અને ઇન ફ્યુચર એ સ્ટાન્ડર્ડ કોસ્ટ કરતા વધારે ન થાય તો એના માટેના સ્ટેપ્સ એપ્લાય કરવામાં આવશે. With the help of standard cost, one can fix the productivity level of the business that will enhance the efficiency of the business. એટલે સ્ટાન્ડર્ડ કોસ્ટ ની મદદથી પ્રોડક્ટિવિટી માટેનું લેવલ બી આપણે ડિસાઈડ કરી શકીએ છીએ અને એમના આધારે ઓલ ઓવર પ્રોડક્ટિવિટી વધારવા માટેના પ્રયત્નો કરવામાં આવશે. અને પ્રોડક્ટિવિટી કોને કહી શકાય તો પ્રોડક્ટિવિટી એટલે ઓછામાં ઓછા પ્રયત્નો દ્વારા સારામાં સારું આઉટપુટ મેળવવા માટે આપણે પ્રયત્ન કરીએ તો એને ત્યારે આપણે સારી પ્રોડક્ટિવિટી તરીકે ઓળખી શકીએ. કોસ્ટ રેકોર્ડ્સ હેલ્પ ઇન preparing managerial reports for decision making process. એટલે સંચાલકોને જે અલગ અલગ પ્રકારના નિર્ણયો લેવાના છે તો એના માટે બી ખાસ કરીને કોસ્ટ એકાઉન્ટિંગની મેથડ અને ટેકનિક યુઝફુલ થતી જોવા મળે છે. A good coordination between the sales department and production department can be established as all the information about the production is available all the time. એટલે ખાસ કરીને જે અલગ અલગ પ્રકારના ડિપાર્ટમેન્ટ હશે તો એમના વચ્ચે કોઓર્ડિનેશન માટે બી કોસ્ટ એકાઉન્ટિંગ છે યુઝફુલ થતું હશે. જેમ કે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે તો એ સારામાં સારી રીતે માર્કેટિંગ કરી અને માર્કેટમાંથી ઓર્ડર લાવે છે પણ સાથે સાથે એને યોગ્ય સમયે માલ સામાન પૂરો પાડી શકાય એટલું પ્રોડક્શન છે એ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની અંદર થાય છે કે કેમ તો એ બાબત બી ખૂબ જ જરૂરી હોય છે. અધરવાઇઝ શું થશે કે માર્કેટમાંથી આપણને ઓર્ડર મળે છે પણ એ ઓર્ડરને ફૂલફિલ કરવા માટે જો આપણી પાસે પૂરતા પ્રમાણમાં માલ સામાન તૈયાર નથી તો એનો ઓર્ડર છે એને આપણે સમયસર પૂરો પાડી શકીશું નહીં અને એના કારણે ઘણી વખત માર્કેટમાં આપણી ઇમેજ ડાઉન થવા માટેની બી શક્યતા રહેશે અથવા તો એ ઓર્ડર કેન્સલ થવા માટેની બી શક્યતા રહેતી હોય છે. એટલે કે કોસ્ટ એકાઉન્ટિંગ મેથડની મદદથી માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ અને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ વચ્ચે કોઓર્ડિનેશન બી કરી શકાય છે. Any problems relating to the cost can be solved as necessary information is available all the time. એટલે દરેકે દરેક ઇન્ફોર્મેશન છે એ આપણને ચોક્કસ સમયે મળી શકે છે અને જો કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ્સ હશે તો એમને હવે તાત્કાલિક સોલ્વ આઉટ કરી શકે છે. કોસ્ટ ઓડિટ becomes simple and fast with the help of proper cost record. એટલે જો કોસ્ટ માટેના તમામ પ્રકારના રેકોર્ડ રાખવામાં આવેલા હશે તો એમના આધારે આપણે કોસ્ટ ઓડિટ બી કરી શકીએ છીએ. ઓડિટ એટલે એમની અંદર તપાસ કરવામાં આવશે કે અત્યાર સુધીમાં જે કંઈ બી કાર્ય થયેલું છે એ બરાબર રીતે થયેલું છે કે કેમ અથવા તો જો એમની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ અથવા તો ખામીઓ અથવા તો છેતરપિંડી હશે તો એમને સુધારવા માટેના બી પ્રયત્નો કરવામાં આવશે. Transactions cost can be reduced as the management gets all necessary information about the production efficiency capacity utilization etc. એટલે પ્રોડક્શન કેપેસિટી અને એમની એફિશિયન્સી કેટલી છે અને એ એફિશિયન્સીનો પ્રોપર રીતે યુઝ કરવામાં આવે છે કે કેમ તો એ જાણવા માટે બી જનરલી કોસ્ટ એકાઉન્ટિંગનો યુઝ થતો આપણને જોવા મળે છે. એટલે આ એમના અલગ અલગ પ્રકારના ઓબ્જેક્ટ આપેલા છે અને જે ઓબ્જેક્ટ છે એમને જ બીજા અર્થમાં આપણે એમના બેનિફિટ અથવા તો એડવાન્ટેજીસ તરીકે બી ઓળખી શકીએ. એટલે એમના પછીનો જે પોઈન્ટ્સ આપેલો છે બેનિફિટ ઓર એડવાન્ટેજીસ ઓફ કોસ્ટ સિસ્ટમ તો એ બી લગભગ મહદ અંશે તમને ઓબ્જેક્ટિવ સાથે મળતા જ જોવા મળશે. બરાબર ફટાફટ આપણે એમની ચર્ચા કરી લઈએ. ડિટર્મિનેશન ઓફ કોસ્ટ એટલે કે જે કાંઈ બી પ્રોડક્શન કરીએ છીએ તો એના માટેની ચોક્કસ પ્રકારે કોસ્ટ આપણે જાણી શકીએ છીએ. પ્રોડક્ટ પ્રાઇસ ફિક્સેશન એટલે કિંમત નિર્ધારણ માટે બી કોસ્ટ એકાઉન્ટિંગ નો યુઝ કરવામાં
આવે છે. બરાબર, કિંમત નિર્ધારણ માટે કોસ્ટ એકાઉન્ટિંગ નો યુઝ કરવામાં આવે છે. એટલે જો આપણને ખ્યાલ હોય કે આપણે જે વસ્તુઓનું ઉત્પાદન કરીએ છીએ એની કુલ પડતર કેટલી થાય છે, એકમ દીઠ પડતર કેટલી થાય છે, તો એના આધારે આપણે એ વસ્તુઓની કિંમત બી એકદમ ઇઝીલી ડિસાઈડ કરી શકીએ છીએ. મેનેજરિયલ કંટ્રોલ ઓવર કોસ્ટ ઇઝ પોસિબલ. એટલે કોસ્ટ ઉપર ઓલ ઓવર કંટ્રોલિંગ કરવા માટે વી કોસ્ટ એકાઉન્ટિંગ નો યુઝ કરવામાં આવે છે. ધેન કોસ્ટ કમ્પેરિઝન, એટલે અલગ અલગ પ્રકારની કોસ્ટ નું તમારે કમ્પેરિઝન કરવું છે. જેમ કે બીજી કોઈ ફોર્મ હશે એની સાથે આપણી ફોર્મની કમ્પેરિઝન કરવી છે, અથવા તો પાછલા મંથની જે કાંઈ બી કોસ્ટ હશે એની ચાલુ મંથની કોસ્ટ સાથે કમ્પેરિઝન કરવી છે, અને એમાં કેટલો વધારો કે ઘટાડો થયેલો છે તો એ બી આપણે એકદમ ઇઝીલી જાણી શકીએ છીએ. ધેન મેનેજરિયલ ડિસિઝન, એટલે કોઈ પણ પ્રકારના સંચાલકીય નિર્ણયો લેવા છે તો એના માટે બી ખાસ કરીને કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ છે યુઝફુલ થતી જોવા મળશે. ઇન્ટર ફર્મ કમ્પેરિઝન, એટલે આંતર પેઢી તુલના કરવી છે. એટલે આપણી જ પેઢીના અલગ અલગ ડિપાર્ટમેન્ટ વચ્ચે તમે કમ્પેરિઝન કરવા માંગો છો તો એ બી જનરલી કોસ્ટ એકાઉન્ટિંગ ની મદદથી આપણે કરી શકીએ છીએ. અને કોઈ ડિપાર્ટમેન્ટ કદાચ સારી રીતે વર્ક કરતું હશે, કોઈ ડિપાર્ટમેન્ટ એકદમ સારી રીતે વર્ક કરી શકતું નથી, તો એની પાછળના રીઝન્સ કયા કયા છે એ બી આપણે જાણી શકીએ છીએ. અને એને રિલેટેડ પ્રોપરલી એટમોસ્ફિયર પ્રોવાઈડ કરવામાં આવશે કે જેથી કરીને એ બી સારી રીતે ડેવલપ થઈ શકે. ફેસિલિટીઝ કોસ્ટ પ્લસ કોન્ટ્રાક્ટ, એટલે કોન્ટ્રાક્ટ ને રિલેટેડ બિઝનેસ હશે, જેમ કે જમીન મકાન ડેવલપ કરવામાં આવતા હોય, રોડ અને રસ્તાઓના કામ થતા હોય, તો એની અંદર અગાઉથી જ કોન્ટ્રાક્ટ રાખવામાં આવતું હશે, એના માટેની પ્રાઇસ અગાઉથી ડિસાઈડ કરવામાં આવતી હશે. તો એવા સંજોગોની અંદર બી ખાસ કરીને એની પડતર કેટલી થશે અને એની કિંમત કેટલી રાખી શકાશે, તો એ બાબતના નિર્ણયો જ્યારે કોન્ટ્રાક્ટરે લેવાના છે તો એના માટેની બી ફેસિલિટીઝ કોસ્ટ અકાઉન્ટિંગ ની અંદર આપણને જોવા મળે છે. ટુ નો ધ અનપ્રોડક્ટિવ આઇટમ ઇન પ્રોડક્ટ મિક્સ, એટલે જો એક કરતા વધારે પ્રકારની વસ્તુઓનું આપણે ઉત્પાદન કરતા હોઈએ તો ત્યારે એમની અંદર જો કોઈ અનપ્રોડક્ટિવ આઇટમ હશે તો એના વિશેની માહિતી બી આપણે પ્રોપરલી મેળવી શકીએ છીએ. બરાબર, અનપ્રોડક્ટિવ આઇટમ વિશેની માહિતી બી તમે પ્રોપરલી મેળવી શકશો. ધેન પ્રોડક્ટિવ વેજીસ, બરાબર, લેબર ચાર્જીસ તમે જે કાંઈ બી ચૂકવો છો એ પ્રોડક્ટિવ છે કે કેમ, એટલે જે કાંઈ બી આપણે લેબર ચાર્જીસ ચૂકવીએ છીએ તો એના બદલામાં એની પાસેથી આપણે કામ લઈ શકીએ છીએ કે કેમ, તો એને રિલેટેડ ડિસિઝન્સ લેવાના છે તો એ બી તમે કોસ્ટ એકાઉન્ટિંગ ના આધારે જાણી શકો છો. એટલે જે કાંઈ બી તમે વેજીસ વર્કર્સને પે કરો છો તો એની એફિશિયન્સી લેવલ બી આપણે ચેક કરી શકીએ છીએ. જો એનું એફિશિયન્સી લેવલ નીચું છે તો એમને વધારવા માટે શું કરવું જોઈએ અને ઇમ્પ્રૂવ કરવા માટે શું કરવું જોઈએ કે જેથી કરીને એમની ઓલ ઓવર પ્રોડક્ટિવિટી આપણે વધારી શકીએ. તો આને રિલેટેડ સ્ટેપ્સ બી આપણે કોસ્ટ એકાઉન્ટિંગ ના આધારે લઈ શકીએ છીએ. પ્રોપર પ્લાનિંગ, એટલે ભવિષ્ય માટેના કોઈ પ્લાનિંગ કરવા છે કે આગામી મંથ દરમિયાન કેટલું પ્રોડક્શન કરવામાં આવશે, એમના માટે કેટલું મટીરીયલ્સ જોઈશે, કેટલા લેબર્સની રિક્વાયરમેન્ટ રહેશે, તો આમાં અલગ અલગ પ્રકારના પ્રોડક્શનને રિલેટેડ પ્લાનિંગ કરવા છે તો એ બી આપણે કોસ્ટ એકાઉન્ટિંગ ને આધારે કરી શકીએ છીએ. હેલ્પ્સ ઇન ફાઇનાન્સિયલ પ્લાનિંગ, એટલે નાણાકીય નિર્ણયો માટે બી મદદરૂપ થાય છે. એટલે કેટલા માલ સામાનની જરૂરિયાત પડશે, એ માલ સામાન ક્યાંથી અને કેવી રીતે ખરીદવામાં આવશે, તો આને રિલેટેડ નિર્ણયો લેવા છે તો એના માટેની બી ઉપયોગી માહિતી સંચાલકોને કોસ્ટ એકાઉન્ટિંગ ને આધારે મળી શકે છે. પ્રિપેરેશન ઓફ એન્ટ્રી ઇન્કમ સ્ટેટમેન્ટ, એટલે બચતગાળાનું સ્ટેટમેન્ટ આપણે તૈયાર કરવું છે તો એના વિશેની બી માહિતી અને માર્ગદર્શન આપણને આપણા કોસ્ટ એકાઉન્ટિંગ ને આધારે મળી શકે છે કે જેથી કરીને દર 3 મહિને 6 મહિને કેટલો પ્રોફિટ થાય છે એ આપણે જાણવું છે તો એ બી જનરલી આપણે કોસ્ટ અકાઉન્ટિંગ ને આધારે જાણી શકીએ છીએ. એટલે આ અલગ અલગ પ્રકારના એડવાન્ટેજીસ આપણને કોસ્ટ એકાઉન્ટિંગ ને આધારે મળતા હોય છે કે જેથી કરીને કોઈ પણ પ્રકારના ઇન્ડસ્ટ્રીયલ યુનિટ હશે, મેન્યુફેક્ચરિંગ યુનિટ હશે તો એ પોતાના ફોર્મની અંદર, પોતાની પેઢીની અંદર કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમનો યુઝ કરતા હશે. ક્લિયર? સમજાય છે બધાને? એની ક્વેશ્ચન? બરાબર, અહીંયા સુધીમાં હા યસ
હાજી, એની ક્વેશ્ચન? નો સર. હા બોલો, નમસ્કાર, શું નામ છે? નહીં સર, કાંઈ ક્વેશ્ચન નથી એમ. હા, સમજાય છે. સમજાય? હા. ઓકે, સમજાઈ જાય છે. ઓકે, એટલે સ્ક્રીન શેર હશે તો તમારી સામે બી એ વસ્તુ હશે કે જેથી કરીને તમને સમજવામાં થોડું વધારે સરળતા રહેશે. એટલે હવેથી પછી આપણે આ જ રીતે લેક્ચર કન્ટિન્યુ કરશું કે જેથી કરીને પ્રોપરલી તમને આઈડિયા આવી શકે. બરાબર, આજનો લેક્ચર પૂરો થવામાં લગભગ 5 મિનિટ જેવો ટાઈમ છે. એટલે કદાચ બીજા કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન્સ હોય તમારે તો એ તમે પૂછી શકો. તરત છેલ્લી 5 મિનિટ જે આપણે જનરલ ડિસ્કશન જ રાખીશું કે જેથી કરીને લેક્ચરને રિલેટેડ અથવા તો બીજા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો એની આપણે ચર્ચા કરી શકીએ. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ જે આપેલો છે પ્રી રિક્વિઝિટ્સ ઓફ એન આઈડિયલ એન્ડ એફિશિયન્ટ કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ. એટલે એના માટેની આવશ્યક બાબતો કઈ કઈ છે કે જેથી કરીને કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ છે એમને આપણે આઈડિયલ બનાવી શકીએ. એની આપણે ચર્ચા કરીશું અને ત્યારબાદ કોસ્ટનું જે ક્લાસિફિકેશન આપેલું છે, કોસ્ટનું વર્ગીકરણ આપેલું છે, એટલે કોસ્ટને કયા કયા પાર્ટની અંદર ડિવાઈડ કરી શકીએ તો એ આપણે ત્યારબાદ શીખવાનું આવશે. બરાબર, લાસ્ટ 2 કે 5 મિનિટની જે વાર છે તો એમની અંદર આપણે જનરલ ડિસ્કશન કરીએ. એટલે કોઈને કઈ પ્રશ્ન હોય, મુશ્કેલી હોય તો એ તમે પૂછી શકો. એની ક્વેશ્ચન?